નમસ્કાર મિત્રો, હું અશ્વિન આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ નર્સમીની અંદર. આજે આપણે ભણીશું શોક વિશે. શોક કોને કહેવાય? જ્યારે કોઈ એક્યુટ સર્ક્યુલેટરી ફેલ્યોર થાય કે બ્લડ સર્ક્યુલેશન કોઈ પણ કારણોસર થઈ શકતું નથી અને તેને કારણે જે ટિશ્યુ પરફ્યુઝન છે એ જળવાતું નથી, એટલે કે ઇનએડિક્વેટ એન્ડ ઓર્ગન ટિશ્યુ પરફ્યુઝન જળવાતું નથી, મેન્ટેન થતું નથી અને તેના કારણે જે ઓર્ગન છે, જે ટિશ્યુ છે એ ડેમેજ થાય છે અને ડેથ થાય છે, જેમાં જનરલી ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ છે એ સર્ક્યુલેશન ન થતું હોવાને કારણે ટિશ્યુને પૂરતા પ્રમાણમાં મળતું નથી. તેને કારણે ડેથ જોવા મળે છે ટિશ્યુનું અને ઓર્ગનનું. તો તેવી કન્ડિશનને આપણે શોક કહીશું. હવે જ્યારે આપણે શોકની વાત કરતા હોઈએ ત્યારે અમુક મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા પડે, જેમ કે શોક સ્ટાર્ટ થયો છે તો એ કેટલા ડ્યુરેશન માટે, જે આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ શોકની એ કેટલી ઇફેક્ટિવ છે, કયા કારણે શોક થયેલો છે, એના ઉપર એની મોર્ટાલિટીનો આધાર રહેલો હોય છે. તો શોક એ ખૂબ જ સિરિયસ કન્ડિશન છે અને આ પરિબળોના આધારે એને આપણે 3 ભાગમાં વહેંચીશું. તો સૌથી પહેલું આવે છે કમ્પન્સેટેડ શોક, કે જ્યારે શોક ડેવલપ થાય એટલે કે ઇનએડિક્વેટ ટિશ્યુ પરફ્યુઝન થાય છે, સર્ક્યુલેટરી ફેલ્યોર જોવા મળે છે, ટિશ્યુને અને ઓર્ગનને પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય નથી મળતી, તો સૌથી પહેલાં જે બોડીનું ફિઝિયોલોજિકલ મિકેનિઝમ છે એ તેની સામે લડવાની કોશિશ કરશે અને બોડીનું જે હોમિયોસ્ટેસિસ છે એ મેન્ટેન કરવાની કોશિશ કરશે. એને કારણે બોડીની અંદર અમુક આપણને ચેન્જીસ જોવા મળશે અને એ જે ચેન્જીસ હોય છે એ આપણા બોડીને કમ્પન્સેટ કરવા, જે શોક થયેલો છે એને કમ્પન્સેટ કરે છે, એટલે કે કમ્પન્સેશન કરે છે, એટલા માટે એને કમ્પન્સેટેડ શોક કહે છે. તો કમ્પન્સેશન માટે બોડી શું વસ્તુ કરે છે? તો એક તો હાઇપર વેન્ટિલેશન, કે જે એસિડોસિસ ડેવલપ થયેલો છે તેના કારણે હાઇપર વેન્ટિલેશન જોવા મળે છે. તદુપરાંત ટેકીકાર્ડિયા, વાઝોકોન્સ્ટ્રિક્શન આ વસ્તુઓ જોવા મળે છે, એટલે કે બોડી કમ્પન્સેટ કરવાની કોશિશ કરે છે અને જે બ્લડનો ફ્લો છે એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક અને કિડની તરફથી વાળી અને લંગ્સ, હાર્ટ અને બ્રેઇન તરફ મોકલવાની કોશિશ કરે છે, જેથી કરીને જે સર્ક્યુલેશન છે એન્ડ ટિશ્યુ પરફ્યુઝન છે એ જળવાઈ રહે. તો બોડી જ ખુદ જ કમ્પન્સેટ કરવાની કોશિશ કરે છે, હોમિયોસ્ટેસિસ મિકેનિઝમ મેન્ટેન કરવાની કોશિશ કરે છે, એટલા માટે તેને આપણે કમ્પન્સેટેડ શોક કહીશું. જ્યારે બીજો શોક હોય છે એ હોય છે ડીકમ્પન્સેટેડ શોક. આ શોક ત્યારે ડેવલપ થાય કે જ્યારે બોડી જે છે એ કમ્પન્સેશન કરતું હોય અને તે ઇફેક્ટિવ ન થાય, એટલે કે ટાઈમ ડ્યુરેશન વધારે પ્રમાણમાં થઈ ગયું હોય અને જે સેલ અને ટિશ્યુ છે એ બ્રેકેજ જોવા મળે, મતલબ કે તૂટી જાય છે અને એની અંદરના જે પ્રોટીન છે અને જે ફ્લુઇડ છે એ બહારની તરફ આવી જાય છે. તો આવી કન્ડિશનની અંદર આપણે ડીકમ્પન્સેટેડ શોક કહીશું, કે જેની અંદર આપણને વાઝો ડાયલેટેશન જોવા મળે છે, વાસ્ક્યુલર ડાયલેટેશન. આપણે કમ્પન્સેટેડ શોકની અંદર વાઝો કમ્પ્રેશન જોવા મળે છે, જ્યારે ડીકમ્પન્સેટેડ શોકની અંદર આપણે વાઝો ડાયલેટેશન જોવા મળે છે અને જે કાર્ડિયાક આઉટપુટ હોય છે એ આપણને ડિક્રીઝ થયેલું જોવા મળે છે ડીકમ્પન્સેટેડ શોકની અંદર. હવે ત્રીજો પ્રકાર આવે છે ઇરિવર્સિબલ શોક. ઇરિવર્સિબલ શોક આપણે કોને કહીશું? કે જ્યારે ઘણા લાંબા સમય માટે જે સર્ક્યુલેટરી ફેલ્યોર અને ટિશ્યુ પરફ્યુઝન ન થતું હોવાને કારણે જે ઓર્ગન છે એ ડેમેજ થઈ જાય છે, એટલે કે મલ્ટી ઓર્ગન ફેલ્યોર જોવા મળે છે અને આ પ્રકારનો જે શોક હોય છે એ જનરલી તેમાંથી વ્યક્તિ રિવર્સ થઈ શકતું નથી, એટલા માટે ઇરિવર્સિબલ શોક એને આપણે કહીશું અને એની અંદર મોર્ટાલિટીના ચાન્સીસ સૌથી વધારે હોય છે. એની અંદરથી જનરલી વ્યક્તિ બહાર આવી શકતું નથી. ખાસ કરીને જ્યારે ઇરિવર્સિબલ શોક હોય છે એની અંદર ટ્રીટમેન્ટ ફેલ્યોર અને જે ટાઈમ ડ્યુરેશન હોય છે એ એકદમ ખૂબ જ લાંબા ગાળાનો થઈ ગયો હોય છે, તેના કારણે ઇરિવર્સિબલ શોક ડેવલપ થઈ શકે છે. તો શોકની અંદર સૌથી મહત્વની વસ્તુ હોય છે ટાઈમ ડ્યુરેશન અને ટ્રીટમેન્ટ એઝ અર્લી એઝ પોસિબલ. અને એનો આપણે શોક કોના કારણે થાય છે? તો કે સર્ક્યુલેટરી ફેલ્યોરના હિસાબે. તો આપણો જે એમ હોય છે એ પહેલી વસ્તુ હોય છે કે અર્લી ડાયગ્નોસિસ આપણે કઈ રીતના એનો કરવું. તો અર્લી ડાયગ્નોસિસની અંદર આપણે સૌથી મહત્વની વસ્તુ હોય છે કે આનું જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ હર હંમેશા કેટલું આપણે મેન્ટેન કરવાનું રહે, 90 થી અપ. તો જ્યારે કોઈ પણ
શોક પેશન્ટ છે એને આપણે ડાયગ્નોસિસ કરીએ છીએ, અથવા તો કોઈ ઇનપેશન્ટ છે અથવા તો કોઈ પણ પેશન્ટ છે એનું આપણે ડાયગ્નોસિસ કરીએ છીએ અને આપણને શોકના સિમ્ટમ્સ દેખાય તો આપણે સૌથી પહેલાં એનું બ્લડ પ્રેશર મેજર કરવું જોઈએ, કે જેની અંદર આપણો એમ હોય છે કે જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે આ હંમેશા 90 મિલીમીટર ઓફ મર્ક્યુરીથી અપર રહેવું જોઈએ. 90થી ઓછું જો આપણને સિસ્ટોલિક બ્લડ પ્રેશર જોવા મળે તો એ જે એન્ડ ટિશ્યુ પરફ્યુઝન છે એ પૂરતા પ્રમાણમાં આપી શકતું નથી, એટલે કે ઇનએડિક્વેટ એન્ડ ઓર્ગન પરફ્યુઝન જોવા મળે. એના હિસાબે આપણને શોક ડેવલપ થાય છે. હવે આપણે શોકના ટાઈપ્સની વાત કરીએ તો સૌથી પહેલા આવે છે કાર્ડિયોજેનિક શોક. તો કાર્ડિયોજેનિક શોક છે એ કઈ કન્ડિશનમાં જોવા મળે છે? તો જ્યારે એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ હોય, માયોકાર્ડાઇટિસ હોય, કે પછી કાર્ડિયોમાયોપેથીસ છે, ડ્રગ ટોક્સિસિટી છે, ખાસ કરીને કાર્ડિયાક ડક્ટ્સ, એક્યુટ વેલ્યુલર ડિસફંક્શન છે, અને એરિથમિયાસ જેવા કે બ્રેડિકાર્ડિયા અને ટેકીકાર્ડિયા, બ્રેડી એરિથમિયાસ અને ટેકી એરિથમિયાસ, તેના કારણે કાર્ડિયોજેનિક શોક થઈ શકે છે. મતલબ કે કાર્ડિયાક ફેલ્યોર, સર્ક્યુલેટરી ફેલ્યોર થઈ શકે છે અને એન્ડ ટિશ્યુ પરફ્યુઝન થતું નથી. જ્યારે બીજો ટાઈપ આવે છે એ આવે છે ઓબ્સ્ટ્રક્ટિવ શોક, કે જ્યારે સર્ક્યુલેશનની અંદર કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન જોવા મળે ત્યારે ઓબ્સ્ટ્રક્ટિવ શોક જેવી કન્ડિશન જેવી કે પલ્મોનરી એમ્બોલિઝમ છે, ટેન્શન ન્યુમોથોરેક્સ છે. ટેન્શન ન્યુમોથોરેક્સ એ ટ્રોમેટિક પણ હોઈ શકે અને નોન ટ્રોમેટિક પણ હોઈ શકે, અને કાર્ડિયાક ટેમ્પોનેટ કે જે આપણે CPRની અંદર વાત કરી તે પણ ટ્રોમેટિક પણ હોઈ શકે અને નોન ટ્રોમેટિક પણ હોઈ શકે. તો આવી કન્ડિશનની અંદર ઓબ્સ્ટ્રક્ટિવ શોક થઈ શકે છે. જ્યારે ત્રીજો પ્રકાર આવે છે એ છે ડિસ્ટ્રીબ્યુટિવ શોક, કે જ્યારે શોક જે છે એ આખા શરીરની અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો હોય અને એના કારણે એન્ડ ટિશ્યુ પરફ્યુઝન જોવા મળતું નથી, કે જેની અંદર ખાસ કરીને એનાફાઇલેક્સિસ, કે જ્યારે કોઈ પણ ડ્રગ હોય છે એનું ઇમિડિયેટ રિએક્શન આવે અને બોડીની ઇમ્યુન સિસ્ટમ રિસ્પોન્સ આપે ત્યારે આપણે એનાફાઇલેક્સિસ હંમેશા જોવા મળતું હોય છે. તદુપરાંત બીજું હોય છે તે હોય છે સેપ્સિસ. સેપ્સિસના કારણે પણ શોક થઈ શકે છે. ત્યારબાદ હોય છે ન્યુરોજેનિક શોક, નર્વસ સિસ્ટમ ડેમેજ થાય તેના કારણે પણ જોવા મળે છે. કોઈ ડ્રગ રિલેટેડ પણ હોઈ શકે છે. અને એક્યુટ એડ્રિનલ ઇનસફિશિયન્સીના કારણે ડિસ્ટ્રીબ્યુટિવ શોક થઈ શકે છે. ત્યારબાદ ચોથો ટાઈપ આવે છે એ આવે છે હાઇપોવોલેમિક શોક, કે જેને આપણે જનરલી મોસ્ટ કોમન આપણને જે જોવા મળતો શોક હોય છે તે હાઇપોવોલેમિક શોક હોય છે, કે જેની અંદર ખાસ કરીને હેમરેજિક અને નોન હેમરેજિકમાં આપણે એને ડિવાઈડ કરીએ તો હેમરેજની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને ટ્રોમેટિક, કે જેની અંદર ટ્રોમા થઈ ગયું હોય અને બ્લડ જે છે એ એક્સેસિવ અમાઉન્ટની અંદર બોડીમાંથી બહાર નીકળી જાય તો એને આપણે રિવેલ્ડ હેમરેજિક શોક કહીશું, જે મોસ્ટ કોમનલી હાઇપોવોલેમિક શોક છે. તદુપરાંત બીજું કારણ હોય છે એ નોન ટ્રોમેટિક. ક્યારેક એવું બની શકે કે ટ્રોમાના હિસાબે જ નથી થયેલું પણ કોઈ બીજા કારણોના કારણે પણ એ બોડીની અંદરથી ફ્લુઇડ ઓછું થઈ ગયું છે તો એ પણ હોઈ શકે. અને નોન હેમરેજિક કન્ડિશન્સ જોવા જઈએ તો એની અંદર ખાસ કરીને આવે છે ડાયરિયા, કે ડાયરિયાની અંદર એક્સેસિવ અમાઉન્ટમાં ફ્લુઇડ જે છે એ બોડીની અંદરથી ઓછું થઈ જાય છે, જેને કારણે હાઇપોવોલેમિક શોક જોવા મળે છે. તો આ વાત થઈ આપણે શોકના ટાઈપ્સ વિશે. હવે આપણે શોકના સાઇન એન્ડ સિમ્ટમ્સની વાત કરીએ તો શોકમાં સૌથી મહત્વની વસ્તુ આવે છે એબનોર્મલ વાઇટલ સાઇન્સ, કે જેની અંદર ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન અને બ્લડ પ્રેશર જે છે એની અંદર અલ્ટરેશન જોવા મળે છે. તો સૌથી પહેલા પલ્સની અંદર આપણે જોઈએ તો જનરલી એ ટેકીકાર્ડિયા હોય છે, એટલે કે જે પલ્સ રેટ હોય છે એ 100થી અબોવ હોય છે. પરંતુ અમુક કિસ્સાઓ હોય છે તો એની અંદર બ્રેડિકાર્ડિયા, એટલે કે પલ્સ રેટ જે છે એ 60 કરતાં ઓછો પણ જોવા મળી શકે છે. ત્યારબાદ હાઇપોથર્મિયા, જે ટેમ્પરેચરની આપણે વાત કરીએ તો આ જે બોડીનું ટેમ્પરેચર હોય છે કોર ટેમ્પરેચર એ ઓછું જોવા મળે છે અને હાઇપોથર્મિયા કહે છે. પણ જો સેપ્સિસની કન્ડિશન હોય, એટલે કે ઇન્ફેક્શન લાગેલું હોય અને સેપ્ટિસિમિયા થઈ ગયું હોય તો હાઇપરથર્મિયા પણ જોવા મળી શકે છે. ત્યારબાદ જે ઓક્સિજનનું બ્લડની અંદર સેચ્યુરેશન છે તે આપણને હંમેશા ઓછું જોવા મળી શકે છે, ખાસ કરીને કાર્ડિયોજેનિક શોકની અંદર. અને રેડિયસ કોન્શિયસ લેવલ, એટલે કે જે ગ્લાસગો કોમા સ્કેલ જે છે એ GCS જે સ્કોર હોય છે એ ઓછો જોવા મળે છે. અને ખાસ કરીને આપણે જોવું જોઈએ કે જો પેશન્ટનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર એ નોર્મલ આવે છે તો જો પોસ્ટરલ ચેન્જીસ છે એને આપણે કન્સિડર કરવા
જોઈએ કે જેની અંદર પોસ્ચ્યુરલ ચેન્જીસમાં સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક પ્રેશરને કન્સિડર કરવું જોઈએ. તદુપરાંત કેપિલરી રિફિલ ટાઈમ જે છે એ લેસ દેન 2 સેકન્ડ હોવો જોઈએ. જો મોર દેન 2 સેકન્ડ હોય તો એન્ડ ટિશ્યુ પરફ્યુઝન થતું નથી, એટલે કે સર્ક્યુલેશનની અંદર પ્રોબ્લેમ છે. જ્યુગ્યુલર વેનસ પ્રેશર જે છે એ આપણને ખાસ કરીને જ્યારે હાઇપોવોલેમિક શોક હોય કે પછી ડિસ્ટ્રીબ્યુટિવ શોક હોય તો તેની અંદર આપણને ઓછું જોવા મળે છે. જ્યારે કાર્ડિયોજેનિક શોક હોય છે અથવા તો ઓબ્સ્ટ્રક્ટિવ શોક હોય છે તેની અંદર હર હંમેશા રેઝ થયેલું જોવા મળે છે. તો આ જે હતા એ કોમન સાઇન એન્ડ સિમ્પટમ્સ હતા શોકના. હવે આપણે શોકના ડાયગ્નોસ્ટિક ટેસ્ટની વાત કરીએ તો સૌથી પહેલા આવે છે બ્લડ પ્રોફાઇલ. બ્લડ પ્રોફાઇલની અંદર આપણે ખાસ કરાવવી પડે ફૂલ બ્લડ કાઉન્ટ, ત્યારબાદ આપણે લીવર ફંક્શન ટેસ્ટ છે કે પછી રિનલ ફંક્શન ટેસ્ટ છે, ટ્રોપોનિન્સ, કાર્ડિયાક ટ્રોપોનિન, ટ્રોપોનિન આઈ, ટ્રોપોનિન ટી અને કાર્ડિયાક બાયોમાર્કર્સ છે તેના વિશે, કલ્ચર છે કે કોઈ સેપ્ટિક શોક છે, સેપ્ટિસેમિયા છે તો તેમાં કલ્ચર કરાવવું જોઈએ, અને એવીજીસ આર્ટિરિયલ બ્લડ અથવા તો વેનસ બ્લડ ગેસીસ આપણે મેઝર કરવા જોઈએ. ત્યારબાદ આવે છે ઇસીજી. તો ઇસીજી ખાસ કરીને જ્યારે એરિથમિયાસ હોય, ટેકી એરિથમિયાસ છે કે બ્રેડી એરિથમિયાસ છે અથવા તો કોઈ પણ કાર્ડિયોજેનિક શોક છે કે જેમાં આપણે જોઈએ કે એટ્રિલિયર ફિબ્રિલેશન અથવા તો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન અને વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાસ છે અથવા તો પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ છે તો તેની અંદર આપણે ઇસીજીની અંદર આપણને ખ્યાલ પડશે. ત્યારબાદ આપણે ચેસ્ટ એક્સરે કરાવવો જોઈએ કે જેની અંદર આપણને ખ્યાલ પડે કે કાર્ડિયોમેગાલી છે કે નહીં, કે પછી પલ્મોનરી એમ્બોલિઝમ છે કે નહીં, કે પછી કોન્સોલિડેશન એટલે કે જે લંગ ટિશ્યુ છે એ એકદમ હાર્ડ થઈ ગયા છે કે નહીં તેના વિશે ખ્યાલ પડશે. તે ઉપરાંત આપણે યુરિનાલિસિસ એટલે કે યુરિનની તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને પેશન્ટને કેથેટરાઇઝેશન કરવું જોઈએ. હાઇપોવોલેમિક શોકની અંદર આપણે યુરિન આઉટપુટ કેટલું છે એ મેન્ટેન કરી શકીએ અને તેના આધારે એની મેનેજમેન્ટ પણ તાત્કાલિક કરી શકીએ. અને યુરિનમાં પ્રોટીન છે, બ્લડ આવે છે કે કોઈ સેપ્સિસ છે તો તેની પણ આપણને ખ્યાલ પડે એટલા માટે આપણે યુરિનાલિસિસ કરાવવું પડે. અને અલ્ટ્રાસાઉન્ડ, જો ખાસ કરીને કોઈ પણ એન્યુરિઝમ હોય કે જે રપ્ચર થઈ ગયા હોય જેમ કે એઓર્ટિક એન્યુરિઝમ છે તો તેની અંદર આપણે બેડ સાઇડ ખાસ કરીને અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જોઈએ કે જેથી કરીને આપણે શોકની મેનેજમેન્ટ છે એ તાત્કાલિક આપણે કરી શકીએ. તો આ હતા શોકના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. હવે આપણે શોકની મેનેજમેન્ટ વિશે વાત કરીએ તો શોકની મેનેજમેન્ટમાં સૌથી પહેલાં આપણે ઓક્સિજન, જે ઓક્સિજન સેચ્યુરેશન છે એ હંમેશા 92%થી અપ જળવાયેલું રહે એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે આપણે ફૂલ અમાઉન્ટની અંદર ઓક્સિજન સપ્લાય કરીશું, એટલે કે 15 લીટર પર મિનિટના દરથી આપણે ઓક્સિજન છે એને ડિલિવર કરીશું. ત્યારબાદ આવે છે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ. તો ફ્લુઇડ રિપ્લેસમેન્ટની અંદર આપણે જોવા જઈએ તો જ્યારે ખાસ કરીને હાઇપોવોલેમિક શોક હોય તો ત્યારે આપણે જ્યુગ્યુલર વેનસ પ્રેશર જે છે એને આપણે મોનિટર કરતા હોઈએ છીએ. જો જ્યુગ્યુલર વેનસ પ્રેશર જે છે એ કયો શોક છે એના આધારે આપણે મોનિટર કરીએ અને જો એ રેઝ થયેલું જોવા મળે તો હાઇપોવોલેમિક શોકની અંદર રેઝ થઈ ગયું હોય તો આપણે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ સ્ટોપ કરી દેવું જોઈએ. જો એક્સેસિવ અમાઉન્ટની અંદર આપણે ફ્લુઇડ આપીએ હાઇપોવોલેમિક શોકની અંદર તો પલ્મોનરી એડિમા થવાની સંભાવના રહે છે. એટલા માટે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જે આપણું યુરિન આઉટપુટ છે એ હર હંમેશા 0.5 થી 0.1 મિલીલીટર પર કેજી પર અવરના હિસાબથી આઉટપુટ હોવું જોઈએ. એ પ્રમાણે આપણે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ આપવું જોઈએ. ત્યારબાદ જો હેમરેજિક કન્ડિશનના હિસાબે શોક ડેવલપ થયેલો હોય તો આપણે બ્લડને કન્સિડર કરવું જોઈએ કે જેની અંદર જો કોઈ પણ બ્લડ અવેલેબલ ના હોય અથવા તો બ્લડ ગ્રુપ થયેલું ના હોય તો આપણે ઓ નેગેટિવ બ્લડને કન્સિડર કરવું જોઈએ અને તે આપવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે એનાફાઇલેક્સિસ થયેલું હોય ત્યારે વાઝોડાયલેટેશનના હિસાબે આપણે વાઝો કમ્પ્રેશન્સ જેવા કે એડ્રિનાલિન છે એને પણ આપણે આપવા પડે. અને સેપ્ટિક શોક હોય તો આપણે જે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે અથવા તો જો કલ્ચર થયેલું હોય તો કયા એન્ટીબાયોટિક્સથી બેક્ટેરિયા સેન્સિટિવ છે તેના આધારે આપણે એન્ટીબાયોટિક્સને કન્સિડર કરવા જોઈએ. અને લાસ્ટ આપણે પેશન્ટને જે છે એ આપણે ઇન્ટેન્સિવ કેર યુનિટ અથવા તો હાઈ ડિપેન્ડન્સી યુનિટની અંદર આપણે એને એડમિટ કરવું જોઈએ જેથી કરીને આપણે તેની મેનેજમેન્ટ કરી શકીએ. તો શોકની અંદર આટલું જ મિત્રો. આગલા વિડીયોની અંદર આપણે
હાઇપોવોલેમિક શોક વિશે ડિટેલમાં ભણીશું. ત્યાં સુધી મારી સાથે બન્યા રહો.